નમસ્કાર, હું છું હર્ષલ માકડ અને 5 જાન્યુઆરી 2026 આજે હું 38 વર્ષ પૂરા કરીને 39 વર્ષમાં પ્રવેશ કર્યો છે અને થેન્ક યુ સો મચ. ઘણી બધી વિશેષ આવી છે વોટ્સએપમાં. ઘણા લોકોએ તો સરસ મજાનો વિડીયો બનાવીને પોસ્ટ કર્યો છે. ઘણા લોકો જે લોકો વર્કશોપમાં આવ્યા હોય, જે લોકો ફિલ્મ્સમાં આવ્યા હોય, જેને ફિલ્મ્સ જોઈ હોય, જે બેંકમાં આવ્યા હોય, બધા અલગ અલગ રીતે મને વિશ કર્યું. એના માટે થેન્ક યુ સો મચ. ખાસ કરીને કીધું કે આ વિડીયોના અંતમાં હું મેં જે આજે મારું સપનું પૂરું કર્યું છે એના વિશે વાત કરવાનું છું. તો પ્લીઝ 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 જે કોઈને પણ સરપ્રાઈઝ અથવા તો જો હોગા દેખા જાયગા નહીં, જો દેખા જાયગા વહી હોગાનું લાઈવ ઉદાહરણ જોવું હોય તો આ વિડીયો છેલ્લે સુધી તમે જોજો ખાસ. પહેલાં તો મિત્રો એ કહી દઉં કે હું જ્યારે આજથી 18 વર્ષ પહેલાં કોલેજમાં ભણતો હતો, ત્યારે કોલેજ તો બોયઝ કોલેજ હતી પણ ક્લાસીસમાં કો એજ્યુકેશન હતું. તો દરેક વ્યક્તિ આપણી બાજુમાંથી પસાર થતો હોય છે. 2-3 વર્ષથી વ્યક્તિ હોય ને, કદાચ આંખ બંધ કરીએ તો આપણે ઓળખી જાય, કારણ કે દરેક વ્યક્તિની અલગ અલગ સ્મેલ હોય, સુગંધ હોય. જેમ દરેક વ્યક્તિનો ચહેરો અલગ અલગ હોય, આંખ અલગ અલગ હોય, સ્વભાવ અલગ અલગ હોય, એમ દરેકની સુગંધ પણ ઈશ્વરે આપણને અલગ અલગ આપી છે. ઘણા વ્યક્તિઓની સુગંધ યાદગાર હોય છે, ઘણા વ્યક્તિઓની સુગંધ અલગ રીતે પણ યાદગાર હોય છે. એમાં જ આ જ વસ્તુને લીધે એક ફ્રેગ્રન્સ, સુગંધ, અત્તર, સ્પ્રે, સેન્ટ, ડીઓ, સાબુ, આ બધાનો જન્મ સુગંધ ઉપરથી થયો. તમે વિચાર કરો, કોઈ ફૂડ આપણે ચાખીએ છીએ, પહેલાં એને જોઈએ છીએ, પહેલાં એને સુગંધ, એની ગંધ આપણે લઈએ છીએ. તો શાક પણ આપણે બગડી ગયું છે કે નહીં, દેખાવમાં ગમે એટલું સારું હોય પણ એ પણ આપણે સુગંધ ઉપર નક્કી કરીએ છીએ. માની લો તમારી ફેવરિટ હિરોઈન કે હીરો સાથે આપ હો, ફેવરિટ પ્લેસ પર હો, સપોઝ હું પેરિસમાં કેટરીના કૈફ સાથે હોઉં, પણ કેટરીના કૈફની નજીક આવે તો મને બહુ ગંદી વાસ આવે, તો એ જગ્યાનું પણ મહત્વ ઘટી જાય છે, એ વ્યક્તિનું પણ મહત્વ ઘટી જાય છે. ઘણા મારા નજીકના વ્યક્તિ હોય જે મને કહી શકતા હોય, એ લોકો મને ઘણી વાર કહે કે હર્ષલ આજે યુ સ્મેલ બેડ, તો ત્યારે મૂડ ઓફ થઈ જાય છે આપણો. કદાચ આપણો કોન્ફિડન્સ એ લેવલનો હોય, હું કદાચ સોનાની વીંટી પણ લઈ આવ્યો હોય એ છોકરી માટે, તો પણ મને થોડુંક ડાઉન ફીલ થાય. ક્યારેક એવું થાય કે આપણા ગમતા વ્યક્તિ કેમ ગમતા નથી, કારણ કે એની સ્મેલ આપણને નથી ગમતી. લક્ઝરિયસ કાર હોય આપણી, તો પણ જો એ કારમાં ઉંદર મરી ગયો હોય તો એ તમને કદાચ ગમતી રોલ્સ હોય તો પણ તમે એની અંદર બેસી નહીં શકો. એસી સરસ હોય, 5 સ્ટાર હોટલ હોય, પણ રૂમમાં પડદાની કંઈક વાસ આવતી હોય, તમારું પૂરું ફોકસ ત્યાં જ જશે, કારણ કે સુગંધ માહોલ બનાવે છે અને માહોલ જિંદગી બદલાવે છે. તો આ ધ્યાનમાં રાખીને હું જ્યારે નાનો હતો ત્યારે શાહરૂખ ખાન એની બ્રાન્ડ લઈને પરફ્યુમ લઈને આવ્યો હતો. બ્લેક કલર, મને એક્ઝેક્ટ યાદ છે, બ્લેક કલરનું શર્ટ હતું, બ્લેક કલરનું બોટલ હતી ને શાહરૂખ ખાનની સિગ્નેચર હતી. ડેનવર તો પછી આવ્યું. તો મને પણ એવું હતું કે ભાઈ મારું આવું મન થાય, મને ગમે સુગંધ. મને જામનગર એક કે અત્તરવાલાનું કેસર, ખસ, પછી કોઈ સ્પ્રે આદિલ કાદરીનું મને અત્તર, બધું અલગ અલગ મને શણાયા. પછી સ્પ્રે ગમતા, બ્રૂટની બોટલ આવતી ગ્રીન કલરની. તો અલગ અલગ સ્પ્રે મેં બહુ સ્ટડી એમાં કર્યું છે કે કયા ફૂલમાંથી બને, કઈ રીતે બને. તો આજે 5 જાન્યુઆરી 2026ના દિવસે આ સપનું મારું ગ્લીઝ એટલે કે શ્યામ રૂપારેલ ગ્લીઝ પરિવારે આઈ પોઝિટિવની સાથે સપનું પૂરું કર્યું છે. અને આજે મારી બ્રાન્ડના એટલે કે હર્ષલ માકડ આઈ પોઝિટિવ બ્રાન્ડના પરફ્યુમ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આની અંદર 4 ફ્લેવર છે. તમારી ઓરા જે ડિસાઇડ કરે, તમારી એનર્જી ડિસાઇડ કરે, મેડિટેશન વખતે તમારે કેવી સ્મેલ જોઈએ, તમારો માહોલ બદલાવી શકે. અને ઘણા લોકો નીંદણની દવા લે છે, તો નીંદણ માટે દવાની જરૂર નથી, નીંદણ માટે માહોલની જરૂર છે, એક સ્મેલની જરૂર છે. તો નેચરલી જે આ પેલી વસ્તુ માત્ર સ્પ્રે નથી, આ થેરાપી છે. તો આ થેરાપીના જે 4 પરફ્યુમ છે, એનર્જી, ઓરા, મેડિટેશન અને સ્લીપ, આ 4 પરફ્યુમ આજે અમે લોન્ચ કરીએ છીએ. અને આ પાછળ ડિટેલ લખેલી છે કે કઈ બોટલમાં, કઈ સ્પ્રેમાં અમે કયા ફૂલની બેઝ નોટ, હાર્ટ નોટ અને જે ટોપ નોટ્સ છે એ અમે લીધી છે. વોકલ ફોર લોકલ છે, કારણ કે આપણા જ ગામમાં બનેલું છે, મારી સામે આ બનેલું છે. કારણ કે મેં જે ફ્લેવર આપી હતી, હું એ બાબતમાં બહુ ચીકણો છું, એટલે મારે એ જ વસ્તુ થાય છે કે નહીં, જોઈએ છે કે નહીં, હું એ માથે રહીને ઊભા થઈને મેં બનાવ્યું છે. એટલે મને ખબર છે કે રાજકોટમાં જ બન્યું છે. તો તમે લોકો ઘણા બધા સ્પ્રે વાપરતા હશો, અલગ અલગ કંપનીને જે ફોગ ચલતા, ઘણું બધું વાપરતા હશો. બસ એક ચાન્સ આપો આપણા પોતાના પરફ્યુમને. આ પરફ્યુમની લિંક એમેઝોન પર પણ મળેલ છે. આ એમેઝોન, મારી બુક એમેઝોનમાં મળેલી છે, પણ મને બહુ સપનું પૂરું થયું કે એમેઝોનમાં તમે હર્ષલ માકડ ટાઈપ કરો ને તો આ પરફ્યુમની તમને લિંક મળી જશે, તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. અને આજના દિવસે એટલે કે 5 જાન્યુઆરી 2026ના દિવસે તમે શું કહેવાય, ડિસ્ક્રિપ્શનમાં હું નંબર આપું છું, એ નંબર પર તમે વોટ્સએપ કરીને બુક કરાવશો તો બાય 1 get 1 આજના દિવસ પૂરતું અમે રાખ્યું છે, બર્થડે સ્પેશિયલ ઓફર. થેન્ક યુ ગ્લીઝ પરિવાર, કારણ કે આ બધું મેનેજ એ લોકો કરે છે. અને આ તમે એમાં વોટ્સએપ કરશો, તમારી ટીમ મેમ્બર તમને ઘર સુધી
પહોંચાડી દઈશું. બહારગામ લોકો હશે તો એ લોકો માટે પણ પહોંચાડી દઈશું. કુરિયરનો કોઈ એમાં ચાર્જ અમે આજના દિવસ પૂરતું લેવાના નથી. અધરવાઇઝ તમે ડાયરેક્ટ એમેઝોનમાં પરચેસ કરી શકો છો. તમારે ગમતા વ્યક્તિને તમે કોઈ જેને સ્મેલ ગિફ્ટ કરવા માંગતા હો તો પ્લીઝ આ તમે કરો, કારણ કે આજે મેં મારું સપનું પૂરું કર્યું છે અને આ સપનું પૂરું કરવા માટે તમે સપોર્ટ કરો. ને હા, આમાંથી જે કોઈ પ્રોફિટ થશે, આની જે કોસ્ટ, જે પ્રોડક્ટિવ કોસ્ટ અને એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ કાઢીને એમાંથી કોઈ પરફ્યુમ વધુ વેચાશે અને જો પ્રોફિટ થશે તો આ પ્રોફિટ અમે કેશવલાલ રવાણી જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં પૈસા અમે જવાના છે, જ્યાં બાળકો એજ્યુકેશન અને હેલ્થ માટે અમે ડોનેટ કરીએ છીએ. કારણ કે ધીસ ઇઝ નોટ અ મેઇન સોર્સ ઓફ ઇન્કમ અમારી ટીમનો. એઝ યુ ઓલ નો આઈ એમ વર્કિંગ વિથ ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો આ પરફ્યુમ તમારી માટે છે, તમારી પાસે છે. કાલે તો બધા સેલિબ્રિટી જે લોકોને પરફ્યુમે ગિફ્ટ આપ્યું છે એ લોકો તો પોતાના વિડીયોઝ તો મૂકવાના જ છે, પણ તમે જો આ પરફ્યુમ તમારી પાસે આવે અને તમારો જેવો પણ રિવ્યૂ હોય, તમે મને પર્સનલી અથવા યુટ્યુબ વિડીયો અથવા ફેસબુક, ઇન્સ્ટા, તમે જ્યાં વિડીયો જોતા હો તમે કોમેન્ટમાં લખી શકો છો કે ભાઈ આ ફ્લેવર મને ગમી અથવા ન ગમી. એમાં સજેશન કરવાની જરૂર છે, કારણ કે ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ અને ફર્સ્ટ ટાઈમ ઓલવેઝ સ્પેશિયલ હોય છે. તો હેપી બર્થડે ટુ માય સેલ્ફ, અને તમને પણ હેપી બર્થડે, કારણ કે આ સ્પ્રે લગાવીને તમારી અંદરનો જે નવો વ્યક્તિ જન્મવાનો છે એને પણ આજે હેપી બર્થડે. થેન્ક યુ.